દેવગઢ બારિયા નગરપાલિકા પ્રમુખ ધર્મેશભાઈ કલાલ દ્વારા ગરીબ પરિવારોના ઘરનું સપનું પૂરું કર્યું તેનો ખુશીનો સંદેશ. દેવગઢ બારિયા નગરપાલિકા પ્રમુખ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સર્વે કરનાર પાલિકા કર્મીઓની પ્રશંસનીય કામગીરીને લઈ જાહેર જનતા જો ખુશીનો સંદેશો, જેમાં જણાવ્યું કે 2021થી આવાસ યોજના માટે કરેલ અરજીઓનો 2025માં એક સારી ભાવનાથી કામ હાથમાં આવ્યું, જેમાં સ્થાનિક સભ્યોને પાલિકા ટીમ સાથે મળી જેમાં 115 આવાસની કેન્દ્રમાંથી મંજૂરી, જેના 860 લાખના ખર્ચે ગરીબોના સપનાનું એક ઘરનું સપનું હવે પૂરું થશે. તેમજ બાકી રહેતા આવાસની અરજીઓ પણ યુદ્ધના ધોરણે કામ પ્રગતિ પર છે, તેને પણ ટૂંક જ સમયમાં નાગરિકોના ચરણોમાં મૂકીશું તેવી ખાતરી આપી હતી. હેલો દેવગઢ બારિયા, કેમ છો? મજામાં? હું છું ધર્મેશ કુમાર ભરતભાઈ કલાલ, નગરપાલિકા પ્રમુખ. આપ નગર માટે ખુશીના સમાચાર છે કે 2021થી લઈને અત્યાર સુધીમાં, આમ તો 2021થી ખાસી બધી આવાસ યોજના અંતર્ગત જે લોકોએ લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરી હતી, તે અરજીઓનું આખરે ખૂબ એક સારી ટીમ વર્ક કરી, હાર્ડવર્ક કરી, જેમાં સ્થાનિક સભ્યોનો ખૂબ સહયોગ રહ્યો છે. જેને અરજી કરી છે એનો પણ માલિક તરીકે, અરજદાર તરીકે ખૂબ સારો સહયોગ રહ્યો છે. પ્રદીપ સાહેબ, એન્જિનિયર, ચીફ ઓફિસર વૈશાલી મેડમ અને બાંધકામ વિભાગના ભાવિનભાઈ, આ સર્વે એક સાથે એક મંચ ઉપર અમે લોકોએ ખૂબ સારું ઝીણવટભરું માઇક્રો પ્લાન કરી અને આ આવાસ યોજનાનો લાભ ગરીબ લોકો સુધી કેવી રીતના પહોંચે ને વહેલી તકે એમને આવાસ યોજનાનો કેવી રીતના મળે એ માટે અમે ખૂબ ઝડપી પ્રક્રિયા પૂર્ણ કરી અને ગઈકાલે 115 જેટલા આવાસ યોજના, એટલે ઓલમોસ્ટ લગભગ 819 લાખની સમથિંગના આવાસ યોજનાની મંજૂરી સરકાર તરફથી દેવગઢ બારિયા નગરને જે લોકોએ અરજી કરી હતી એ અરજદારોને મળી ગઈ છે. તો એ બાબતે આપના ઘરનું એક સપનું જે છે, ગરીબ માણસ હોય ને સ્વાભાવિક વસ્તુ છે કે ઘર એને મળે એટલે એના માટે બહુ જ આનંદનો વિષય હોય. તો આ આનંદનો વિષય આજે તમારો ખરેખર આનંદમાં બદલાઈ ગયો છે. તો તે બાબતે આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને વધુમાં જણાવું છું કે સરકારશ્રીએ 3.5 લાખની જે લિમિટ છે જેને 4 લાખ કરી દીધી છે અને તેના કોઈ ક્રાઇટેરિયા નથી. જેટલી પણ અરજી તમને જરૂરિયાત હોય જે મકાનની, પોતાનું સપનાનું ઘર બનાવવા માટે, તો આપ ગમે ત્યારે ઓનલાઈન અરજી કરી શકો છો. જેમાં મારો સપોર્ટ પ્રદીપ સાહેબ, એન્જિનિયર, ચીફ ઓફિસર સાહેબ, બાંધકામ શાખા, આખી નગરપાલિકાના જેટલો પણ સ્ટાફ છે એ પણ તમારી પડખે ઉભા રહેવા માટે તૈયાર છે, તમને સપોર્ટ કરશે. ઉપરાંત સ્થાનિક સભ્યો પણ તમે એમને જાણ કરશો તો એ પણ તમારી સાથે કદમથી કદમ મિલાઈને આ સપનું પૂરો કરવામાં પૂરો સાથ સહકાર આપશે. તો વહેલી તકે અરજી કરો. પૂરા હશે તો ખૂબ જ ટૂંકા સમયમાં, સમજો કે આ 2021ની અરજી છે તો આજે લગભગ 100 દિવસની અંદર આપણે 115નો ડીપીઆર પહેલો રાજ્ય લેવલે મંજૂર કરાઈ અને છેલ્લો અત્યારે સ્ટેટ લેવલથી, કેન્દ્ર લેવલથી મંજૂર થઈને આવ્યો અને બીજો 100 કે 95નો સમથિંગનો જે છે એ રાજ્ય લેવલથી મંજૂર થઈ ગયો છે. ટૂંક જ સમયમાં, બહુ ઓછા દિવસમાં કેન્દ્ર લેવલથી મંજૂર થઈ અને એ પણ આપણા ચરણોમાં સુધી અમે પહોંચાડીશું. વધુમાં જે અરજદારોને આજે સરકાર તરફથી જે ખૂબ સારી એક ભેટ આપવામાં આવી છે તેની યાદી હેલ્પલાઇન નંબર પર, તેમજ તેમાં મળવાપાત્ર ઇન્સ્ટોલમેન્ટ પ્રમાણે રકમ, એની પણ યાદી, એગ્રીમેન્ટ કેવી રીતના કરવાનું એની પણ યાદી ટૂંક જ સમયમાં હેલ્પલાઇન પર અત્યારે અમે લોકો જારી કરીશું. અને અગેન આજુબાજુ રહેતા લોકોને જેને જરૂરિયાત છે એ લોકોને જાગૃત કરો. માલિકીના પુરાવા અને જે પણ આને લગતા જે પણ નાના મોટા પુરાવા હોય અને એમાં પણ મદદ જોઈએ તમને પુરાવા એકત્રિત કરવામાં, તો પ્રમુખ તરીકેની પણ ધર્મેશ કલાલ તરીકે હું તમને પૂરેપૂરી મદદ કરીશ એવી ખાતરી આપું છું.